વડોદરામાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. ધોરણ 9ના 2 વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ. મારામારીમાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલમાં મારામારીની ઘટના. વિદ્યાર્થીના વાલીએ ફરિયાદને બદલે સમાધાન કર્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનુ, આ સ્કૂલની ઘટના, શું વધુ અપડેટ? વિનય, ગઈકાલની આ ઘટના છે. નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. એમાં છોડાવવા જે ગયો હતો વિદ્યાર્થી, જુદા પાડવા ગયો હતો, એ વિદ્યાર્થીને ચાકુ વાગ્યું છે. વાલીઓ આક્ષેપ કર્યો છે કે આ જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફ પણ ત્યાં પહોંચ્યો હતો. 108 આવી અને વિદ્યાર્થીને સારવાર પણ કરવામાં આવી. પરંતુ ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચેલા બંને વાલીઓ વચ્ચે સમાધાન થયું અને હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ શાળામાં બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર છે અને શાળા સંચાલકોએ આવા વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત આવી ઘટના ન બને એના માટે વાલીઓ અને વિદ્યાર્થી શાળા દ્વારા પણ કાળજી લેવાવી જોઈએ એવી વાત બહાર આવી રહી છે. જી વિનય. જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ.